નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 માર્ચ 2024 ની અંદર લેવાયેલું મનોવિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન વિભાગ એનું કરવાના છીએ। જે વિડીયોમાંથી તમને 5 મિનિટમાં 20 માર્ક્સના ક્વેશ્ચનનું ફટાફટ ક્વિક રિવિઝન થઈ જશે અને આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન બેઠે બેઠા પૂછાઈ શકે છે, એટલે તમારો વધારે સમય ના બગડે એટલા માટે આપણે આ ક્વિક સિરીઝ ચાલુ કરેલી છે। આખી સિરીઝમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને બેઠે બેઠા જોવા મળશે। ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? શિક્ષણ, જરૂરિયાત, ટેવ કે રસ? તો જવાબ આવશે ધ્યાનની જનની તરીકે છે એ રસને ઓળખવામાં આવે છે, એટલે ઓપ્શન નંબર ડી જે છે એ જવાબ આવશે। ત્યાર પછીનો સવાલ નંબર 2 જોઈએ। પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? જવાબ આવશે સી, વર્ધીમર, કોહલર, કોફકા। એના પછી સવાલ નંબર 3, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગ કોણે કરેલા છે? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો છે એ થોર્નડાઇકે કરેલા છે બિલાડી ઉપર। પાવલોવે જે પ્રયોગો કરેલા છે એ કૂતરા ઉપર કરેલા છે અને સ્કિનરે જે પ્રયોગો કરેલા છે એ ઉંદર ઉપર કરેલા છે। તો અહીંયા આપણો સાચો જવાબ આવશે થોર્નડાઇક। એના પછી આગળ વાત કરીએ તો કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? તો કોહલર છે એમણે ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કરેલા હતા। ત્યારબાદ સવાલ નંબર 5ની વાત કરીએ તો સવાલ નંબર 5, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી, સ્ટર્ન દ્વારા છે એ બુદ્ધિ ક્ષમતા માપનનું સૂત્ર દર્શાવવામાં આવેલું છે। ત્યાર પછીનો સવાલ છે સવાલ નંબર 6, રેવણની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો રેવણની બુદ્ધિ કસોટી છે એ 1936માં રચવામાં આવી હતી, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી। ત્યાર પછી સવાલ નંબર 7, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? વ્યાખ્યા આપેલી છે, તો યાદ રાખજો મનોવલણ આવશે। એના પછી વર્તમાનપત્ર, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે? તો ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે, સમૂહ માધ્યમના સાધનો કહેવાય। એના પછી આગળ વાત કરીએ સવાલ નંબર 9ની, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો યાદ રાખજો બહુ સરળ ક્વેશ્ચન છે, તો કે ભાઈ ધ્યાન અને યોગ છે એ ભારતને અપ્રતિમ ભેટ ગણી શકાય, માનવજાતને આપેલી ભારતે। ત્યાર પછીનો સવાલ નંબર 10 જોઈએ। વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કયા વર્ષમાં રજૂ કર્યું? તો યાદ રાખજો બહુ સરળ ક્વેશ્ચન છે, યાદ રાખજો 1920ની અંદર। ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી આ બંને જવાબ આવી શકે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન આ બંને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે કે જે માનસિક રોગોના લક્ષણોનું વર્ગીકરણ કરે છે। WHO શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે, જ્યારે ખાસ કરીને અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન એ આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગો સાથે સંકળાયેલું છે, એટલે બંને જવાબ છે એ બોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવે છે। એના પછી આપણે આગળ વાત કરીએ તો કયું ઉપતંત્ર છે એ સુખના સિદ્ધાંતને અનુસરે છે? જવાબ આવશે નિમ્ન અહમ। એના પછીનો ક્વેશ્ચન છે, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવેલા છે? જવાબ આવશે ઓપ્શન નંબર એ, પીટરસન અથવા પેટરસન। એના પછી 14 નંબરનો સવાલ છે, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? યાદ રાખજો ભાવાતીત ધ્યાન છે એનો પ્રચાર થયેલો છે। એના પછી હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એ, બી, સી તમામ, કેન્સર, શ્વસનતંત્રના રોગો અને ચામડીના રોગો, આ ત્રણેનું પ્રમાણ હવાના પ્રદૂષણના લીધે વધેલું જોવા મળે છે। અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શ્વસનતંત્રના રોગો જવાબ કહેતા હશે, પણ હકીકતની અંદર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 109 ઉપર તમે વેરીફાઈ કરશો તો કેન્સર, શ્વસનતંત્રના રોગ અને ચામડીના રોગો આ ત્રણે જવાબમાં આવશે, એટલે ABC તમામ જવાબ આવશે। ત્યાર પછી પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ છે એ કેવી છે? તો મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે, જવાબ આવશે સી। એના પછી 2 અથવા 2થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે શું? તો એને મુલાકાત કહેવાય, ઓપ્શન નંબર સી। એના પછી આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો જે સાધનો દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય છે એને વિજ્ઞાપનનું શું કહેવાય? તો સાહેબ એને વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય, ઓપ્શન નંબર એ। એના પછી વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે, આવું કોણે કીધું? જવાબ આવશે ઓપ્શન નંબર સી, પીટરસન। અને છેલ્લો વિકલ્પ છે બિનશાબ્દિક સંકેતો પારખવામાં કોણ વધારે કુશળ જોવા મળે છે? તો આમાં જવાબ આવશે સ્ત્રીઓ વધારે
કુશળ હોય. તો અહીંયા આપણે 2024ના પેપરના 20 ક્વેશ્ચન જોયા. આમાંથી 5 થી 6 ક્વેશ્ચન તમને જોવા મળી શકે. આપણી આખી સિરીઝ જોશો તો આખી સિરીઝમાં તમામ ક્વેશ્ચન છે એ રિપીટ થઈ જશે. તમામ ક્વેશ્ચન એમાંથી જ હશે, ડેફિનેટલી ફાઇનલ છે. હવે બી વિભાગના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે અલગથી એની સિરીઝ ચાલુ કરીશું. જો આમાં તમારો રિસ્પોન્સ સારો મળશે તો જૂના પેપર તમને જવાબ સાથે અમે આપવાનો પ્રયત્ન કરશું. ખાલી 2 દિવસની અંદર તમે ધારો તો 90% ઉપરના પ્રશ્ન તમને જૂના પેપરમાંથી પૂછાય છે, જૂના પેપરમાંથી આવે છે. આપણા આઈએમપીમાંથી પણ તમને એમાં સવાલ મળશે. આપણા આઈએમપી પેપર જે છે એ બધા આપણે જૂનાના આધારે જ ડેવલપ કરેલા છે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.